हाय फ्रेंड्स, હું છું રાજેશ ગોસ્વામી. સ્વાગત છે તમારું આપણી ચેનલ ઈ ટ્યુશન ગુજરાતીમાં. દોસ્તો નમસ્કાર, બહુ બહુ શુક્રિયા. તમે બધા વિડીયો જોવો છો, કમેન્ટ કરો છો, લાઈક કરો છો, શેર કરો છો એના માટે. પરંતુ જે નવા મિત્રો છે એને કહેવાનું કે જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનાર વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી જાય. તો દોસ્તો આજનો વિડીયો છે કમેન્ટ બોક્સ. જી હા, તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે કમેન્ટોના હું સીધા જવાબ તમને આપવાનો છું આજે આ વિડીયોની અંદર. તો તમારી કમેન્ટોના આધારે તમે મારાથી કનેક્ટ રહી શકો છો મિત્રો. તમારે જે કંઈ પ્રશ્નો હોય તે કમેન્ટમાં તમે પૂછી શકો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપી શકું. તો ચાલો શરૂ કરશું આજની કમેન્ટ બોક્સના વિડીયોને. તો અહીંયા જોઈશું આપણે મિત્રો, કમેન્ટો ઘણી બધી આવેલી છે. લેટેસ્ટ કોમેન્ટમાં છે અમેઝિંગ શૂટ્સ. અમેઝિંગ શૂટ્સ કહે છે કે પણ એક કામ કરો ને ડાઉનલોડ બંધ કરી દો, પણ 12થના વિડીયો ચાલુ રાખો પ્લીઝ પ્લીઝ સર. ઓકે મિત્રો, ડાઉનલોડ મારી પોસિબિલિટીઝ નથી અને યુટ્યુબની એ નથી, કેમ કે લોકો ઘણા બધા રસ્તા છે વિડીયો ડાઉનલોડ કરવાનો. મને કોઈ વાંધો નથી, તમે ડાઉનલોડ કરો એનો. પણ મારી રિક્વેસ્ટ છે મિત્રો કે તમે આ વિડીયો ગમતો હોય ને કોઈ પણ તો ડાઉનલોડ કરજો, કોઈ વાંધો નહીં, તમે મેમરી કાર્ડમાં રાખજો. પરંતુ એક વખત એ વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર પૂરેપૂરો જોજો પ્લીઝ. એક વખત જોજો તો જ આપણી ચેનલની રેપ્યુટેશન આગળ રહેશે. નંબર 2 છે આશિક કુરેશી કહે છે સર ગ્રામરની વધુ સમજૂતીવાળા વિડીયો મૂકો ને પ્લીઝ સર. ઓકે, ગ્રામરની સમજૂતી માટે તમને કહી દઉં મિત્રો કે મેં ઇન્ડાયરેક્ટ સ્પીચના ચેન્જ ધ વોઇસના વિડીયો બહુ શરૂઆતમાં મૂકેલા હતા. કદાચ તમે ચેનલ ઉપર નહીં મળતા હોય તો હું ફરીવાર કોશિશ કરીશ બનાવવાનું. એના પછી દીપ પટેલ કહે છે સર સાલું સ્ટેટમાં સેક્શન ઈ નહીં આવડતું, એ શીખવાડો ને પ્લીઝ. તરે દીપભાઈ શું કરો છો વાત યાર, સેક્શન સી તો બહુ સહેલો પડે છે યાર, આવડી જશે, તમે ચિંતા નહીં કરો. સેક્શન સી ની પ્રેક્ટિસ, સેક્શન ઈ ની પ્રેક્ટિસ કરવા માટે તમારે થિયરી મજબૂત પાકી કરવી પડશે. એના પછી ધવલ ઠાકોર કહે છે સર માય ફોન નંબર એડ મી ઇન ગ્રુપ. આઈ એમ સોરી ધવલભાઈ, આપણે કોઈ ગ્રુપ નથી, મેં કોઈ વોટ્સએપ ગ્રુપ કે બનાવેલા નથી, નહીં તો હું તમને જરૂર એડ કરત, કેમ કે એટલું બધું હેન્ડલિંગ થતું નથી. તમે હું હાથ જોડીને માફી માગું છું. વોટ્સઅપમાં મને પ્લીઝ કોઈ કોલ નહીં કરતા, કોઈ ગ્રુપ કોલ ના કરો, કોઈ વિડીયો કોલ હું નથી લઈ શકતો. એટલા માટે જે કંઈ તમારે કહેવું હોય તે કમેન્ટમાં કરજો. એટલે જ આપણે કમેન્ટ બોક્સના વિડીયો શરૂ કરીએ, એના માટે થઈને જ. રાવલ રીમા કહે છે થેન્ક યુ સો મચ સર. રીમાજી તમે પણ થેન્ક યુ. પાર્થભાઈ જાડેજા કહે છે સર બીએનું બોર્ડ માટે આઈએમપી આપો ને સર સિલેબસ. બીએનું બધું આઈએમપી આપી દીધું છે પાર્થભાઈ જાડેજાભાઈ, તમે વિડીયો ચેક કરો, બીએનું મળી જશે. પછી સની ઓડ કહે છે કે સર ઇંગ્લિશમાં પણ બહુ ટફ છે તો કાંઈ ટિપ્સ આપો. ભાઈ ઇંગ્લિશમાં ટફ માટેની ટિપ્સ એક જ છે, તમામ પાઠનું ગુજરાતી પાકું કરી લ્યો. પહેલાં મગજમાં સ્ટોરી પાકી કરી લ્યો, પછી ગુજરાતી પાકું કરી લ્યો, અને એથી વિશેષ વાત હોય ત્યારે નવનીતની ગ્રામર બહુ મસ્ત છે, સરસ મજાની, ટકાટક તેમાંથી પાકું કરી લ્યો. પંકજ બારિયા કહે છે મોર વિડીયો. પંકજભાઈ મૂકીશું, જરૂર મૂકીશું. એના પછી છે મુનાઝીર હાફેઝી કહે છે સર સ્ટેટિસ્ટિકમાં પાર્ટ 1 2 સામયિક શ્રેણીના ચલિત સરેરાશ વાળા એક્ઝામ્પલમાં માનસી ચલિત સરેરાશ, તમે કદાચ કોઈ દાખલાની વાત કરો છો, હું જોઈ અને એનો આન્સર આપવાની કોશિશ કરું છું. એના પછી છે એ બી બહુચા ટીક, 4 વાર આવું કરેલું છે, હું તમને કહી દઉં ટીક. એના પછી કોની કમેન્ટ છે જયેશભાઈ દેવાણી, પાસ થવાઈ જાય માટે પ્લીઝ, પાસ માટે ઇંગ્લિશ પાસ માટે વિડીયો પ્લીઝ. જયેશભાઈ ઇંગ્લિશના વિડીયો છે જ આપણી પાસે, તમે ચિંતા શું કામ કરો છો? ઘણા બધા ઇંગ્લિશના વિડીયો મૂક્યા, નજી પણ મૂકવાના છે. માહિર દેસાડીયા કહે છે નાઇસ વિડીયો, થેન્ક યુ વેરી મચ. નીતાબેન ભટ્ટ કહે છે થેન્ક યુ સર, તમને થેન્ક યુ. હિતેન્દ્રસિંહ જાડેજા કહે છે સર વિકલન વિભાગ એફમાં 1 2 3 પર વિડીયો બનાવો. વિકલનના વિડીયો અપલોડ કરેલા છે ભાઈ હિતેન્દ્રભાઈ, તમે જોઈ લેજો. છતાં હું વધારે જોતા છું તો આપણે કરશું. સર તમે મારા કોમેન્ટનો જવાબ ના આપ્યો. રહીમ હરનેજા કહે છે સર તમે મારા કોમેન્ટનો જવાબ ના આપ્યો. અરે માફ કરજો સાહેબ, મેં તમારી કોમેન્ટ જોઈ નહીં હોય, બહુ નીચે વહી ગઈ છે. કાયમની મિત્રો કોમેન્ટ હોય એટલી વધી ગઈ છે, 150 200 250 જેટલી કોમેન્ટ હોય ડેલી, એટલે મેં લખેલું છે તમારા જવાબમાં, તમે કદાચ નથી જોયું કે સોરી રીકમેન્ટ પ્લીઝ, પણ તમે નથી કરી, એટલે તમે તમારી કોમેન્ટ પાછી ચેક કરતા જજો. હું તમારા જવાબ ત્યાં આપું છું એટલે એ પણ તમને મળી જશે. ગોંધિયા દેવેન્દ્ર કહે છે કે થેન્ક્સ, તમને થેન્ક્સ. પરમાર જયદીપભાઈ કહે છે નાઇસ સર, થેન્ક યુ. ચાલો એના પછી છે કૃપાલી પટેલ સર સ્ટાન્ડર્ડ કોમર્સ ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો વિડીયો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો વિડીયો આપણે અગાઉ હતો પણ તમને નહીં મળતો, બીજો બનાવવો જોશે. એના પછી કીર્તિ ચાવડા કહે છે કે સર પ્રવેશમાં એક્ઝામ્પલ નંબર 27નો વિડીયો અપલોડ કરો. એક્ઝામ્પલ નંબર 27 ઠીક છે, હું જોઈ લઉં છું. પ્રવેશનો વિડીયો મેં એક બનાવેલું છે, મેં અપલોડ નથી કર્યો, કાલ પરમદી એને અપલોડ કરી દેવાનું છે. હા મિત્ર, બીજી વાત કરું છું,
કે અમે ગઈકાલે સોમવારે ક્લાસીસમાં રજા હોય છે અમારે, તો અમે એવું નક્કી કરેલું છે કે ગઈકાલે હું અને મારા થોડા સ્ટુડન્ટો અમે જાશું અને એક વ્લોગ શૂટ કરીશું. વ્લોગ જેને કહેવાય, તો વિડીયો બ્લોગ જે કહે છે, તો એ વ્લોગ શૂટ કરશું ને મિત્રો, એનો વિડીયો હું કાલ અથવા પરમથી અપલોડ કરીશ. પ્લીઝ તમે જોજો, તમને મજા આવી જશે. કેમ કે એમાં મારા સ્ટુડન્ટો હશે 2-4 સાથે, અને અમે એક ગેમ રમવાના છે, જબરજસ્ત ગેમ હશે. એના વિશે હું તમારી સાથે અત્યારે સિક્રેટ શેર નહીં કરું, પણ તમને મજા આવશે. ઓપન ગ્રાઉન્ડમાં અમે જશું અને ગેમ રમશું, અને 10 મિનિટનો વિડીયો હશે, પણ પૂરો વિડીયો જોજો. તમને વિડીયો ના ગમે તો ગેરંટી એની. એ બ્લોગ પછી મારી પર્સનલ ચેનલ છે રાજ MS ગોસ્વામી નામની, એ ચેનલ અત્યારે રાજ ગોસ્વામીના નામથી છે, તમે નહીં જોઈ હોય પણ એ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં હું એવા બ્લોગ અપલોડ કરવાનું છું. તમે બહારનું તો થોડોક ટાઈમ છે ને. હા, બીજી ઘણી વાત મિત્રો, તમે કદાચ ટેન્શનમાં ન રહેજો, પ્લીઝ ટેન્શનમાં રહેજો. મહિનો દિવસ જ બાકી છે, કોઈ જાતની ચિંતા નહીં કરજો. કેમ કે ચિંતા છે ને તમને અંદરથી ખાઈ જશે. જે કંઈ 2-5 માર્ક આવવાના છે ને એ વયા જાય, 1-2 માર્ક લઈને આવશો તમે યાર. એટલે કોઈ જાતનું ટેન્શન ના રહેજો. તમે મહેનત કરેલી, તમે પાસ થઈ જ જવાનો છો. વિશ્વાસથી કામ કરવાનું છે. મેં જ્યારે યુટ્યુબ ચેનલ ખોલેલી ને મિત્રો, ત્યારે હું તમને પહેલી વખત સિક્રેટ શેર કરું કે મારી ચેનલ ઉપર આખા દિવસમાં 5 વ્યૂ ના થતા, એક વિડીયોના 5 વ્યૂઝ થતા નહીં. પણ મેં હિંમત નહોતી આવી, અને તમને ખબર નહીં હોય, મેં શરૂઆતમાં 10મા ધોરણના વિડીયો અપલોડ કરવા ચેનલ શરૂ કરેલી હતી. આજે પછી 12મા ધોરણના વિડીયો અપલોડ કરું છું ઘણા બધા, પરંતુ સ્ટાર્ટિંગ મેં 10મા ધોરણથી કરેલું હતું. પરંતુ 12માવાળા વિદ્યાર્થીઓ 10માવાળા પછી એટલા મોબાઈલ નથી હોતા, એટલે આપણે એના વિડીયો વધારે અપલોડ નથી કરતા. એની લોકો નહીં કહેશે, પણ એટલા બધા વ્યૂઅર્સ નથી એટલા મને. તો તમને કહું છું, હિંમત ના હારજો પ્લીઝ. તમે પાસ થજો, અને ભણું, આ ભણું, ઓલું ભણું, આ શીખેલું, ઓલું શીખેલું, એમ કોઈ દિવસ માર્ક નહીં આવે. ટાર્ગેટ નક્કી કરીને આગળ વધજો. 1 કલાક દરરોજ ફ્રી રહેજો. જો કોઈ પેરેન્ટ્સ આ વિડીયો જોઈ છે તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, તમારા નાનકડા ફૂલ જેવા બાળકોને 1 કલાક રમવા દેજો, અથવા ટીવી જોવા દેજો, અથવા કંઈ પણ 1 કલાક એને ફ્રી રાખજો. અને મિત્રો, જે બહેનો આ જોઈ છે ચેનલ આપણી, તો એ છોકરીઓને રિક્વેસ્ટ છે કે તમે પણ 1 કલાક ફ્રી રહી અને તમારા મમ્મીની હેલ્પ કરજો. એનાથી તમારું માઇન્ડ એંગેજ રહે, અને સાથે સાથે તમને થોડુંક આમ માઇન્ડ ડાયવર્ટ થઈ જશે, ચેન્જ થઈ જશે, એટલે મજા આવશે. એવું નથી તમે શીખે રાખો, ભણે રાખો, માર્ક આવશે. દોસ્તો, એવું કોઈ હોતું નથી. મેં મારી લાઈફમાં ક્યારેય 2 કલાકથી વધારે વાંચ્યું નથી, ક્યારેય. ખબર નહીં, પણ મારો ગ્રાસ્પિંગ પાવર વધારે પડતો હાઈ હતો, એટલે હું એક વખત વાંચું, મને યાદ રહી જતું જ્યારે ભણતો ત્યારે. કોઈ દિવસ એટલું કન્ટિન્યુ વાંચ્યું નથી. અને હું સિવિલ એન્જિનિયર છું, તમારા વિશે જાણતા નથી કદાચ વધારે દોસ્તો, તમને ખબર નહીં હોય, મેં કોમર્સ કરેલું નથી, ઠીક છે. છતાંય હું તમને કોમર્સ ભણાવું છું. કોમર્સ કરેલું નથી, હું એક એન્જિનિયર છું, અને એન્જિનિયરિંગમાં હું ગુજરાત સ્ટેટ ફર્સ્ટ છું. આખા સ્ટેટમાં મારો ફર્સ્ટ નંબર છે. એટલા માટે કે એવું વાંચવાથી જ માર્ક આવે એવું નથી. તો આગળની કોમેન્ટો આપણે જોઈ લઈએ. ટાઈમ પણ થઈ ગયો છે ઘણો. અરબાઝ ખાન છે, હેલો ઇંગ્લિશ. ઠીક છે, ઇંગ્લિશનું કંઈક કરશું આપણે. અરબાઝભાઈ, સલમાન ખાનનો ફોટો રાખેલો છે તમે. પછી તોહિદ ખાન કહે છે, સર ભૂગોળના પેપરની વિડીયો અપલોડ કરો. ભૂગોળના MP1નો પેપર વિડીયો અપલોડ કરેલો હતો યાર. ઉસ્માનભાઈ કુરેશી છે, આપ કहाँ से साइंटिस्ट हो? ખબર નહીં, તમે તો આવો કેમ પ્રશ્ન કર્યો. આઈ એમ બિઝનેસમેન સર. યાર, મેં સાइंटिस्ट नहीं हूँ, बिजनेसमैन हूँ. जिगर डी गोहेल सर, प्लीज़ एकाउंट में रोकड़ प्रवाह पत्रकना विडियो आपजो. एकाउंटમાં રોકડ પ્રવાહ પત્રકના વિડીયો, સાચી વાત છે. એકાઉન્ટમાં રોકડ પ્રવાહ પત્રક મને લાગે તમને ટફ પડશે, કેમ કે મને ખબર નથી પડતી તમને રોકડ પ્રવાહ ક્યારે આવે ક્યારે જાય, એટલે પ્રોબ્લેમ થાય. એકાઉન્ટ 3, 4, 5 સમજાવો, મુજાદીન ખાન કહે છે. પછી બુરાની ફાતિમા કહે છે કે એકાઉન્ટમાં પ્રીવિયસ યરના પૂછાઈ ગયેલા પ્રવેશ નિવૃત્તિનો દાખલો આપો પ્લીઝ. પ્રવેશ અને નિવૃત્તિની દાખલાની કોશિશ કરીએ છીએ. પ્રવેશનો હું મૂકી દઈશ, નિવૃત્તિનો મૂકી દીધો છે. સર ઇકોનોમિક્સમાં એની ડબલ કોમેન્ટ છે કે આપ્યા હતા, હજી થોડા બનાવી આપો, ઠીક છે. એમ કે બોદાત કહે છે 234 પેજ નંબર એક્ઝામ્પલ 15 માટે વિડીયો મેં જોયું નથી, પણ હું જોઈ લઉં છું. તમને કંઈ એમાં તકલીફ શું છે એ મને જરાક લખીને મોકલજો, એમાં કમેન્ટમાં જ લખજો પ્લીઝ. મેગા ઠક્કર કહે છે, સર ગ્રેટ વિડીયો, થેન્ક યુ, એન્ડ પ્લીઝ સર એકાઉન્ટમાં પાર્ટ 2 ના યુનિટ 1 નો સમા. ઓકે, સંભાવનાનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું. નૂર મોહમ્મદ લોઢા કહે છે, ઇંગ્લિશ ટેક્સ 12 સેકન્ડ લેંગ્વેજ વિડીયો અપલોડ કરો. ઇંગ્લિશ ટેક્સ ફોર 12 સેકન્ડ લેંગ્વેજ વિડીયો અપલોડ કરો. ઠીક છે સાહેબ, તમારી કમેન્ટમાં હું સમજ્યો નથી, હું ફરી વાર જોઈએ અને કરી દઈશ. કૃપાલી પટેલ કહે છે કે સર સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાડો ને પ્લીઝ. હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વધારે પડતું આવે છે, તો એ પણ આપણે ચેક કરશું. અમુક લોકોની કમેન્ટના જવાબ મેં આપેલા જ છે. ઓલ ઇન વન વાળા ભાઈને પણ જવાબ આપેલો છે કે પાર્ટ 2 નો ચેપ્ટર 3 વિડીયો તો એ છે જ, ભાગીદારી કંપનીના વાર્ષિક હિસાબોનો વિડીયો આપણે મૂકેલો છે. એના પછી મિહિર ભાવિસી કહે છે કે ભાગીદારના વહીવટ ખાતાનો વિડીયો બનાવો, તો એ પણ આપણે મૂકેલો છે. ભૌનિક લેવા કહે છે, સર પ્લીઝ પાર્ટ 2 ચેપ્ટર 5 નું એક્સપ્લેન કરો. આવી ગયું છે. હિરેન સાકાય, નાઇસ વિડીયો, થેન્ક યુ સર. તમને હિરેનભાઈ ખૂબ ખૂબ આભાર, તમે ચેનલને લાઇક કરો છો અને જોવો છો એના માટે. હિરેનભાઈ ચાવડા કહે છે કે સુપર વિડીયો, થેન્ક યુ હિરેનભાઈ ચાવડા, તમને ખૂબ ખૂબ આભાર.
તમે સુપર લખ્યું એના માટે, તમને પસંદ આવ્યો એના માટે. પછી છે કોમલ મોઢા કહે છે સર ઇંગ્લિશમાં યુનિટ બીજા વિડીયો અપલોડ કરો ને ઇંગ્લિશમાં વિડીયો. ઠીક છે મિત્રો, તમે વધારે તો મને વિડીયો અપલોડ કરવા માટે સૂચન કરો છો. આમાં તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી નાખો મને, આ ચેપ્ટર તો હું એમાં બંને એટલા તમને આન્સર આપીશ કે ગુજરાતી છે ઇંગ્લિશ છે કે કાંઈ પણ હોય છે. ઠીક છે, વિડીયો લગભગ 10 મિનિટનો થયો છે. વધારે વિડીયો બનાવીશ તમે બોર થઈ જશો ને પછી જોતા નથી, ટીક કરીને વયા જાવ છો એમ 2-3 મિનિટ જોઈને. વોચ ટાઈમ બહુ ઓછો આવે છે તો જ્યાં જોતા જાજો આગળ વિડીયો, પટને ડાઉનલોડ નહીં કરી દેતા, બરોબર? પૂરો વિડીયો જોયા પછી ડાઉનલોડ કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય.